સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કેશોદ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બસ સ્ટેન્ડ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં 50 ફૂટ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ વિશાળ તિરંગાનું નિર્માણ લાયન નેચર ક્લબ કેશોદ દ્વારા કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા સહિત આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. યાત્રા દરમિયાન વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી કેશોદના માર્ગ ગુંજી ઉઠ્યા. સમગ્ર શહેરમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, ભૂપેન્દ્ર જોશી અને હમીરસિંહ વાળા સહિતના આગેવાનો ભારત માતાની છબી સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા. યાત્રાના અંતે વંદે માતરમના જયઘોષ સાથે રાષ્ટ્રગીત જનગણમનનું ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન પ્રસંગે ભારત માતા તેમજ વિવિધ દેશભક્તિપૂર્ણ વેશભૂષામાં જોડાયેલા બાળકોને ભારત વિકાસ પરિષદ દ્વારા ગિફ્ટ મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે કેશોદમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની અનોખી છાપ છોડી. રિપોર્ટર હર્ષ પરડા, A2Z ન્યૂઝ, કેશોદ. આજરોજ કેશોદ નગર મુકામે કેશોદ નગરના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ, સૌ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્યો, વહીવટી તંત્ર અને સમગ્ર નગરના જનો દ્વારા આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા કેશોદના બસ સ્ટેન્ડથી લઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી અને અહીંયા સરદાર વલ્લભ પટેલના પ્રતિમાએ પૂર્ણાહુતિ કરી છે. ભારત માતાનો જયઘોષ કરતી આ યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે પૂર્ણ થઈ છે.